નમસ્કાર, નિર્માણ ન્યૂઝની ખાસ રજૂઆત ટુ ધ પોઈન્ટમાં આપની સાથે હું છું ધર્મી. આજે વાત કરવી છે પ્રોડક્ટિવિટી ઉપર. વર્લ્ડ પ્રોડક્ટિવિટી ડે છે અને વર્લ્ડ પ્રોડક્ટિવિટી ડે નિમિત્તે આજે વાત કરવી છે પ્રોડક્ટિવિટી, કાર્યક્ષમતા ઉપર, સર્જનાત્મકતા ઉપર, ક્રિએટિવિટી ઉપર. એટલે આમ જોવા જઈએ તો પ્રોડક્ટિવિટીની જો વાત કરીએ તો પર્ટિક્યુલર વર્ડની કોઈ વ્યાખ્યા ન કરી શકાય. વ્યક્તિ દર વ્યક્તિ પ્રોડક્ટિવિટીની વ્યાખ્યા ખૂબ અલગ હોઈ શકે. મારા માટે પ્રોડક્ટિવિટીનું સ્ટાન્ડર્ડ અલગ હોઈ શકે, કોઈ અલગ વ્યક્તિ માટે પ્રોડક્ટિવિટી કંઈક અલગ હોઈ શકે, સ્વરૂપ અલગ હોઈ શકે અને પ્રોડક્ટિવિટીનું પ્રમાણ અલગ હોઈ શકે. પણ એ ચોક્કસ છે કે જીવનમાં પ્રોડક્ટિવિટી હોવી ખૂબ જરૂરી છે. પ્રોડક્ટિવિટીથી કેટલા ફાયદા થઈ શકે છે તેના ઉપર આજે વાત કરવી છે અને કઈ રીતે, કેમ કે ઘણી વાર એવું થાય છે. થોડા દિવસ પહેલાં જ એક ચર્ચા કરી હતી. કોર્પોરેટ લાઈફમાં 15થી 20% લોકો વિશ્વભરમાં એવા છે કે જેમને પોતાનો ધ્યેય જ નથી ખબર. માત્ર કામ કરી રહ્યા છે, સેલેરી મળે છે એટલા માટે કામ કરવામાં આવી રહ્યું છે. સવારે આવે છે, સાંજે જાય છે અને મહિનાના અંતમાં જ્યારે સેલેરી આવે છે એટલે આ રીતે પોતાનું જે વર્ષ છે, પોતાનો જે મહિનો છે અને પોતાનો જે દિવસ છે સ્પેન્ડ કરે છે. એમાં પ્રોડક્ટિવિટી શબ્દ તો ખૂબ દૂર વિસરાઈ ગયો છે. ખૂબ દૂર દૂર સુધી હવે પ્રોડક્ટિવિટીને આપણે સંબંધ ઓછો થતો જાય છે. એટલે રોબોટની જેમ અત્યારે માણસ પોતાની બિઝી લાઈફમાં જે કામ કરી રહ્યો છે તેની વચ્ચે આજે વાત કરીએ પ્રોડક્ટિવિટી ઉપર. ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે બિઝનેસ ગ્રોથ કન્સલ્ટન્ટ હરીન પંડ્યા અને સાથે જોડાયા છે લાઈફ એન્ડ બિઝનેસ સ્કિલ કોચ શ્રદ્ધા પંડિત. સૌપ્રથમ આ બંને એક્સપર્ટનું હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં. ધન્યવાદ. થેન્ક યુ. હરીનજી, શરૂઆત આપનાથી. શું કહેશો, આજે પ્રોડક્ટિવિટી ડે છે અને હરીનજી શું લાગે છે પ્રોડક્ટિવિટીની આમ તો વ્યાખ્યા ખૂબ વિશાળ છે, અલગ અલગ હોઈ શકે, પણ આપના મતે પ્રોડક્ટિવિટી એટલે શું? Productivity is not about doing more work. It is about creating more value to the work. તો પ્રોડક્ટિવિટીની અંદર થાય છે શું કે અત્યારના જમાનાની અંદર દરેક કંપની મોર પ્રોડક્ટિવ લોકોને પોતાના પાસે રાખવા માંગે છે, કારણ કે એમનું જે એન્હાન્સમેન્ટ છે એ એમની કાર્યક્ષમતામાં દેખાતું હોય છે અને એને લીધે કંપનીને ફાયદો થતો હોય છે. નાઉ ઘણી વખત એ પણ લોકો કમ્પ્લેન કરતા હોય છે, કર્મચારીઓ એવી કમ્પ્લેન કરતા હોય છે કે 70 કલાકનું વીકનું કામ કરાવે છે કંપની, કે 90 કલાકનું કામ કરાવે છે. તો અહીં વાત એ નથી કે તમે કેટલા કલાક કામ કરો છો. અહીં વાત એ છે કે તમે જેટલા કલાક માટે કામ કરો છો એ એકચ્યુઅલી એની અંદર તમે કાર્યક્ષમતાથી કામ કર્યું અને કેટલું પ્રોડક્ટિવિટી તમે તમારા કંપનીમાં વધારી. હવે અહીંયા ઘણા બધા ટૂલ્સ, ટેકનોલોજીનો આપણે જ્યારે ઉપયોગ કરતા હોઈએ ત્યારે એક બહુ જ જેમ કહેવાય ને કે કંપનીની અંદર અને કર્મચારીઓની અંદર એક મિથ જે હોય છે કે હાયર આઉટપુટ હોય, બેટર ક્વોલિટી હોય, લોઅર વેસ્ટ મેનેજમેન્ટ પોલિસીઝ હોય, ફાસ્ટર ડિલિવરી થાય તો જ એને પ્રોડક્ટિવિટી કહી શકાય. પણ એવું નથી. ઇન્ડિવિજ્યુઅલ લેવલ પર, ટીમ લેવલ પર, ઓર્ગેનાઇઝેશન લેવલ પર અને નેશનલ લેવલ પર પણ પ્રોડક્ટિવિટીની મેઝરમેન્ટ થવું જોઈએ. અહીંયા એ પણ મહત્વનું છે કે કર્મચારી તમારો જે કંપનીમાં કામ કરે છે એ સ્ટ્રેસ વગર કામ કરી શકે અને પોતાના પર્સનલ ટાઈમમાં પણ એ પોતાનો પર્સનલ ટાઈમ એન્જોય કરી શકે. એ માટે જો એને યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે તો જ પ્રોડક્ટિવિટી વધી શકે. આપણે ઘણા સેલ્સમેનને જોતા હોઈએ છીએ કે બાઇક લઈને જતા હોય છતાં પણ ફોન પર એમના કોઈ ક્લાયન્ટનો કોલ ચાલતો હોય, અધરવાઇઝ કસ્ટમર કેર જોડે વાત કરતા હોય કે કસ્ટમર જોડે વાત કરતા હોય. તો અહીંયા એવું નથી કે એ વ્યક્તિ બાઇક ચલાવે છે છતાંય પોતાનું કામ કરે છે તો એની પ્રોડક્ટિવિટી વધારે છે, પણ અહીંયા એ પોતાની જાનને જોખમમાં મૂકી રહ્યો છે. તો એનાથી કઈ પ્રોડક્ટિવિટી વધવાનું નથી, એનાથી એનું જે કામ જે છે સ્ટ્રેસફુલ થવાનું છે. અને જ્યારે માણસ સ્ટ્રેસમાં હોય ત્યારે પ્રોડક્ટિવિટી હંમેશા ડાઉન જ થાય. એટલે આપણા લોકોએ એ પણ જોવું જોઈએ કે કંપનીના મેનેજર્સે એ પણ જોવું જોઈએ કે એમ્પ્લોય જે છે એની ઇન્ડિવિજ્યુઅલ પ્રોડક્ટિવિટી ખાલી એના આઉટપુટ પર મર્યાદિત નથી, પરંતુ એનું સ્ટ્રેસ લેવલ કેટલું છે અને એની કામ કરવાની જે શૈલી છે એની અંદર વર્ક લાઈફ બેલેન્સ અને વર્ક લાઈફ અને પર્સનલ લાઈફનું જે બેલેન્સ છે એ જો મેન્ટેન થાય તો જ એક સારો કાર્યક્ષમ એમ્પ્લોય બની શકે એવું મારું ચોક્કસપણે માનવું છે. So productivity is not equal to kind of long working hours, but productivity is better system, better skills and better technology.
બિલકુલ શ્રદ્ધા, લાગે છે પ્રોડક્ટિવિટીની વાત થઈ રહી છે. આમ તો આપણને હરીનજીએ ખૂબ સારી રીતે સમજાવ્યું. ઘણીવાર એવું થાય છે કે આપણે એવું વિચારતા હોઈએ છીએ કે હું ખૂબ વ્યસ્ત રહ્યો, હું ખૂબ વ્યસ્ત રહી, મેં ઘણું કામ કર્યું એટલે આજે મેં દિવસનો યોગ્ય ઉપયોગ કર્યો. પણ ઘણું કામ કર્યું અને સારું અને યોગ્ય દિશામાં કામ કર્યું ખૂબ બે અલગ વસ્તુઓ છે. તેની વચ્ચે આપને શું લાગે છે શ્રદ્ધાજી, પ્રોડક્ટિવિટીની કઈ રીતે ડિફાઇન કરી શકાય? ઓકે, એઝ પર મી, જ્યારે આપણે પ્રોડક્ટિવિટીની વાત કરીએ છીએ તો પ્રોડક્ટિવિટી જે છે એનું સિમ્પલ ફંડા આ છે, સિમ્પલ જે ડાયનામિક્સ છે, ઇટ ઇઝ ધેટ કે વોટ ઇનપુટ, વોટ ક્વોલિટી ઓફ ઇનપુટ વી આર પુટિંગ ઇન વોટ ફ્રેમ ઓફ ટાઈમ. ઓકે, આ ઇક્વેશન છે પ્રોડક્ટિવિટીની એઝ પર મી. જેમ કે હું લાઈફ કોચ છું, બિઝનેસ કોચ છું, તો આઈ નો હવે જે તમે ઇનપુટ નાખો છો તમારા કોઈ પણ ટાસ્કમાં, ઠીક છે, કેટલા ટાઈમ ફ્રેમ માટે નાખો છો ને એની ક્વોલિટી શું છે. સપોઝિંગલી મેની અ ટાઈમ્સ આવું થતું હોય છે કે આપણે 5 મિનિટમાં કે હું કહું 2 જ મિનિટમાં ઇન 120 સેકન્ડ એવી વાત કહી દઈએ છીએ જે કે કોઈને 2-4 વર્ષ સુધી યાદ રહે છે, કે લાઈફ ટાઈમ માટે યાદ રહે છે. હવે એ કહો કે એ ઇનપુટ વધારે સારું કે 2 કલાક કે 2 દિવસ કે 2 મહિના કે 2 વર્ષ જોડે કોઈના જોડે રહેવું એ વધારે સારું. સો ઇનપુટ તમારી કઈ ક્વોલિટીનું છે, કઈ ટાઈમ ફ્રેમમાં મૂક્યું છે, સિમ્પલ જેવી ચીજ છે કે કઈ શી ક્વોલિટી છે તમારી ઇનપુટની, ઠીક છે, એ તમારી. હવે એનાથી જે આઉટપુટ નીકળશે, જે આઉટપુટ રિઝલ્ટ આવશે, જેમ કે મેં કીધું 2 મિનિટમાં કોઈ સારી વાત કહી દીધી ને કોઈ પર્સનને એ યાદ રહી, ઠીક છે, હવે એના લાઈફમાં જે ઇમ્પેક્ટ પડશે દેટ ઇઝ એન આઉટપુટ, ઠીક છે. હવે તમારું જે ઇનપુટ એ તમારી પ્રોડક્ટિવિટી હતી. રિઝલ્ટ જે છે એ તમને પણ મળશે ને એ જે ફ્રન્ટ પર્સન છે એમને પણ મળશે. ધીસ ઇઝ ધેટ. સો સમવેર અટેચિંગ આ પણ છે કે જ્યારે આપણે કહીએ ને કે ટાઈમ મેનેજમેન્ટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ, નહીં, ટાઈમ મેનેજમેન્ટથી વધારે સેલ્ફ મેનેજમેન્ટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. દેન તમારી જે પ્રોડક્ટિવિટી છે એ ઓટોમેટિકલી ઇન્ક્રીઝ થશે, કેમ કે જે તમારી જે ઇનપુટની ક્વોલિટી છે એ ઓટોમેટિકલી ઇન્ક્રીઝ થશે. સેલ્ફ મેનેજમેન્ટની જ્યારે આપણે વાત, તો સેલ્ફ મેનેજમેન્ટ કઈ રીતે કરી શકાય? Self management is totally concerned with the self energy. Be obsessed with self. હવે ડિસિપ્લિન, હું અહીંયા સેલ્ફ ને કેમ, સેલ્ફ મેનેજમેન્ટ, સેલ્ફ ડિસિપ્લિન ઇઝ અ ડિફરન્ટ થિંગ રાધર દેન જે તમને દુનિયા કે સમાજ જે ડિસિપ્લિન કહે છે કે એટલા વાગે ઉઠવાનું, એટલા વાગે સુવાનું. ધીસ ઇઝ આ સમાજ. હવે સેલ્ફ ડિસિપ્લિન શું છે? જે ધીમે ધીમે કરીને તમારી મસલ મેમરીમાં આવે. એકદમ અચાનકથી તમે તમારાથી કહેશો આજે મને 4 વાગે ઉઠવું છે, હાઉ વુડ ઇટ બી પોસિબલ? તમે 2 દિવસ 3 દિવસ પોતાના જોડે જબરદસ્તી, બટ દેટ બ્રેન ડઝન્ટ ટેક ના. તો યુ હેવ ટુ મેક ધ મસલ મેમરી ફોર યોર સેલ્ફ. તો દેટ ઇઝ સેલ્ફ ડિસિપ્લિન, ઠીક છે, કે ધીમે ધીમે જે તમને સૂટ થતું જાય કે આજે હું 6:30 વાગે ઉઠી, 3 દિવસ સુધી હું 6:30 વાગે ઉઠી, પછી મેં 5 મિનિટ વધારી, પછી મેં 5 મિનિટ વધારી, પછી તો સ્લોલી ઇન્ક્રીઝ કરીને મેં મારી હેબિટ ડેવલપ કરી. મેં જ્યારે મારી હેબિટ ડેવલપ કરી, મારે બ્રેને ધીમે 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 કરીને એને એક્સેપ્ટ કરવાનું ચાલુ કર્યું ને ઇટ બીકેમ માય મસલ મેમરી. હવે આજે તમે જોજો સેલ્ફ મેનેજમેન્ટ એ જ થાય છે જે તમારી મસલ મેમરીમાં છે. મસલ મેમરી એટલે આપણે બધું ભૂલી જઈએ છીએ, પણ ચાવવાનું તો નહીં ભૂલતા કે ભોજન મોંમાં આવ્યું તો આપણે ચાવવાનું કેવી રીતે છે. દેટ ઇઝ અવર મસલ મેમરી, ઠીક છે. દેટ ઇઝ સેલ્ફ મેનેજમેન્ટ વન થિંગ એન્ડ દેટ ઇઝ સેલ્ફ ડિસિપ્લિન. તો બંને જે કોન્સેપ્ટ છે એ ઇન્ટરકનેક્ટેડ છે. બિલકુલ. હરીનજી, શું લાગે છે જ્યારે પ્રોડક્ટની જો આપણે વાત કરીએ તો એમાં સૌથી પહેલા જેમ તમે પણ વાત કરી, વર્ક લાઈફ બેલેન્સની ખૂબ જ વાત થતી હોય છે અને એમાં પણ અત્યારે તો ખૂબ જ ચર્ચા થઈ રહી છે 8 કલાક કામ કરવું, 9 કલાક કરવું, પર વીક કેટલા અવર્સ કામ કરવું. તેની વચ્ચે પ્રોડક્ટિવિટીની જો વાત કરીએ તો કેટલા અવર્સ કામ કરવું જોઈએ, કેવી રીતે કરવું જોઈએ, કેમ કે કલાકો મેટર નથી કરતા પણ કઈ રીતે આપણે કામ કરીએ છીએ એ ખૂબ અગત્યનું છે. તો શું લાગે છે સમયનું કઈ રીતે મેનેજમેન્ટ કરીશું, ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતે થશે અને તેની વચ્ચે પ્રોડક્ટિવિટીને કઈ રીતે આપણે જાળવી રાખી શકીએ? હરીનજી, યોર mic is maybe mute. મારા મતે ઇન્ડિયા ડઝ નોટ હેઝ ટેલેન્ટ શોર્ટેજ, બટ ઇન્ડિયા હેઝ પ્રોડક્ટિવિટી ઓપ્ટિમાઇઝેશન ચેલેન્જ. અત્યારે ઇન્ડિયાની અંદર વચ્ચે એક ડિબેટ ચાલી હતી કે કેટલા કલાકો કામ કરવું જોઈએ. 12 કલાક પણ લોકો કામ કરતા હોય છે, છતાં પણ પ્રોડક્ટિવિટી નથી આવતી અને કંપની ઇન્ક્રીમેન્ટ પણ નથી કરતા ડ્યુ ટુ ધ પ્રોડક્ટિવિટી શોર્ટેજીસ ઓફ ધ એમ્પ્લોય.
ઇન્ડિયા પાસે અત્યારે વર્લ્ડનું યંગેસ્ટ વર્કફોર્સ છે, એટલે પ્રોડક્ટિવિટી કે ઓપ્ટિમાઇઝેશનની જ્યારે વાત કરવામાં આવે ત્યારે ઇન્ડિયા પાસે કે ઇન્ડિયાના યુથ પાસે એવી કોઈ વસ્તુની કમી છે જ નહીં. બીજું કે આપણા પાસે રેપિડ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન થઈ રહ્યું છે. રેપિડ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન વોટ આઈ મીન ટુ છે કે જ્યારે આપણી પાસે અત્યારે એવો વર્કફોર્સ છે કે જ્યારે જેમની પાસે ઇન્ટરનેટ નહોતું, ગૂગલ નહોતું, ત્યારે શું વસ્તુઓ, કઈ વસ્તુનો મતલબ શું થાય એ કદાચ આપણા શિક્ષકોને પૂછીને કે બુક્સ વાંચીને આપણે મોટા થયા છે. સાથે સાથે આપણી પાસે એવી પણ જનરેશન છે કે ડાયરેક્ટ એ જ જનરેશન જ્યારે કમ્પ્યુટર આવ્યા ત્યારે ગૂગલ પર એ વસ્તુ ફાઇન્ડ કરતી થઈ, અને એ જ જનરેશન આજે એઆઈ નો યુઝ કરીને ઘણા બધા જીપીટી મોડલ્સને ટ્રેન કરીને એની પાસેથી માહિતી લઈ રહી છે. સો આપણી પાસે એવો વર્કફોર્સ છે કે જ્યારે કશું જ નહોતું ત્યારે પણ ઇન્ડિયા જ્યારે ગ્રોથ કરતું હતું ત્યારે પણ એ લોકો સાક્ષી છે, અને જ્યારે ઇન્ડિયામાં એઆઈ નો યુગ આવ્યો છે ત્યારે પણ તે લોકો સાક્ષી છે. તો આપણી પાસે બધા જ પ્રકારની વર્કફોર્સ છે. બીજું કે ઇન્ડિયામાં અત્યારે ગ્રોઈંગ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ છે, એટલે એનાથી થાય છે શું કે દરેક કંપની પાસે એવા લોકો તો છે જ કે જે લોકો પોતાના 100% આપીને કામ કરવા માટે માંગે છે, પરંતુ જ્યાં ગેપ પ્રોબ્લેમ જે આવે છે એ પ્રોબ્લેમ ક્યાં આવે છે? એક તો સ્કિલ ગેપનો પ્રોબ્લેમ આવે છે. કંપનીને એ ખબર નથી કે મારે કયા એમ્પ્લોય પાસે કઈ રીતનું કામ કરાવવું અને કેવું કામ કરાવવું. બીજું, મેન્યુઅલ પ્રોસેસ જે અમુક કંપનીઓ વર્ષોથી યુઝ કરતી હતી, દે ડોન્ટ વોન્ટ ટુ ચેન્જ ધેર ઇકોસિસ્ટમ. ઓકે, જ્યારે આપણી પાસે કોર બેન્કિંગ સિસ્ટમ આવવાની હતી ત્યારે આપણા ઘણા બધા બેન્કિંગના એમ્પ્લોઈઝને કમ્પ્યુટર ટ્રેનિંગ ફરજિયાત કરવામાં આવી, ત્યારે એ લોકો પાસે રેઝિસ્ટન્સ આવી ગયો. અને એ વખતેની જો આપણે વાત કરીએ તો ઇન્ડિયામાં તો આપણે તરત જ પ્રોટેસ્ટ પર આવી જઈએ છીએ. તો એ વખતે એ લોકોએ પ્રોટેસ્ટ પણ કર્યું. પણ આજે કોર બેન્કિંગ કેટલું ઇમ્પોર્ટન્ટ છે અને કેટલા ફાયદા છે એ તમે ને આપ બધા જ સૌ કોઈ જાણીએ જ છીએ. બીજું કે અમુક કંપનીની અંદર પુઅર મેનેજરિયલ પ્રેક્ટિસીસ હોય છે, એટલે કે કેવું છે કે કંપનીની અંદર ડિજિટલ પ્રોસેસ સારી હોય કે એઆઈ નો યુઝ સારો હોય, પણ મેનેજરને જ ખબર નથી હોતી કે મારે આ વસ્તુઓનો કેવી રીતે ઉપયોગ કરાવો. અને કારણ વગરની ખોટી એક્સટેન્સિવ લાંબી મીટિંગની અંદર જેમાં કોઈ કર્મચારીનું કામ ના પણ હોય એમને પણ બેસાડવામાં આવે છે, બળજબરીથી બેસાડવામાં આવે. તો જે પ્રોડક્ટિવિટી જે માણસની એ કલાકોમાં થતી હોય એ થતી નથી. મારું તો ચોક્કસપણે માનવું છે, અને અમે જ્યારે કન્સલ્ટેશન કરતા હોઈએ છીએ ત્યારે પણ અમે એ વસ્તુઓ જોતા હોઈએ છીએ કે દરેક એમ્પ્લોયનો એક પ્રોડક્ટિવિટી ટાઈમ હોય છે. આજે કદાચ કોઈ એમ્પ્લોયનો મોર્નિંગ 7 to 9 ની અંદરનો જે ટાઈમ છે, એટલે એ 2 કલાક કે 3 કલાક એની પાસે હાઈએસ્ટ પ્રોડક્ટિવિટી કામ કરાવી શકો. ઘણા એમ્પ્લોયનો 12 થી 5 નો હોય કે 12 થી 4 નો હોય, અને ઘણા એમ્પ્લોય રાતે કામ કરવા માંગતા હોય, તો મતલબ એમની પ્રોડક્ટિવિટી એ વખતે સારી હોય. એટલે દરેક માણસની પોતાની લાઈફસ્ટાઈલ પ્રમાણે અલગ અલગ પ્રોડક્ટિવિટી અવર્સ હોય છે. કંપનીએ આજે એ ફાઇન્ડ કરવું જોઈએ કે કયા માણસનો કયો પ્રોડક્ટિવ ટાઈમ છે અને એ પ્રમાણે એના કામના કલાકો નક્કી કરવા જોઈએ. અહીંયા એવું થાય છે કે કંપની છે પર્ટિક્યુલર, કેમ કે આપણે ટિપિકલ ટાઈમિંગ્સને લઈને કામ કરીએ છીએ, એટલે હમણાં જ એક ચર્ચા થઈ હતી કે જેમાં એ નિષ્ણાંતે કહ્યું હતું કે મને એક જેન્ઝીએ ખૂબ સરસ જવાબ આપ્યો જ્યારે એમને કહેવામાં આવ્યું કે તમારે 15 દિવસમાં પ્રોજેક્ટ કરવાનો છે, 10 થી 6 ના ટાઈમિંગમાં તમારે આ કામ કરવાનું અને 15 દિવસમાં પ્રોજેક્ટ કરીને દેવાનો. એટલે એક જેન્ઝીએ એમને એવું કહ્યું કે સાહેબ તમારે 15 દિવસમાં જ પ્રોજેક્ટ કમ્પ્લીટ કરીને જોઈએ છે ને, હું રાત્રે 2 વાગે ઝાડની નીચે બેસીને કામ કરું, પણ તમને 15 દિવસે જો તમારો પ્રોજેક્ટ કમ્પ્લીટ થઈ જતો હોય તો જરૂરી કેમ છે કે હું 10 થી 6 માં જ કામ કરું? કદાચ મને રાત્રે કામ કરવું ગમતું હોય તો. સો અહીંયા વાત એ છે કે આપણા ટાઈમના કલાક, કંપનીના કલાકો સ્ટિપ્યુલેટેડ હોય છે, પણ કહેવાનો મતલબ એ છે કે દરેક કંપનીની પ્રોડક્ટિવિટી, મતલબ દરેક કંપનીના એમ્પ્લોયની પ્રોડક્ટિવિટી પ્રમાણે એ કામ મેનેજ થઈ શકતું હોય. ઇમ્પોર્ટન્ટ કંપની માટે શું છે? પ્રોજેક્ટ પતાવવો ઇમ્પોર્ટન્ટ છે, પ્રોજેક્ટ સારી રીતે પતાવવો ઇમ્પોર્ટન્ટ છે, કે એમ્પ્લોયને સ્ટિપ્યુલેટેડ ટાઈમની અંદર કામ કરાવવું ઇમ્પોર્ટન્ટ છે. એટલે આમાં તો કંપની નક્કી કરવાનું છે. બીજું અહીંયા એ વસ્તુ પણ આપણે ધ્યાન આપવું જોઈએ કે આજે જ્યારે કંપનીની અંદર કોઈ કર્મચારી પોતાની પ્રોડક્ટિવિટી વધારવા માંગતો હોય અને
એઆઈ કે કોઈ પણ એવા ઓટોમેશનનો યુઝ કરવા માંગતો હોય તો સૌથી પહેલા સ્કિલ ડેવલપમેન્ટ એના માટે ખૂબ જ જરૂરી છે. અને એનું સ્કિલ ડેવલપમેન્ટ કરતા એના મેનેજરનું સ્કિલ ડેવલપમેન્ટ કરવું વધારે જરૂરી છે. આપણે ત્યાં ઘણી બધી કંપનીઓ એવી છે કે જે સ્કિલ ડેવલપમેન્ટ, એક વખત એમ્પ્લોયી પોતાને ત્યાં ઓનબોર્ડ થઈ ગયો પછી સ્કિલ ડેવલપમેન્ટ પર કોઈ ધ્યાન નથી આપતા. ગૂગલની વાત કરીએ તો ગૂગલની અંદર એક પ્રોજેક્ટ છે કે જેની અંદર 20% ટાઈમ દરેક એમ્પ્લોયીએ પોતાનો 20% ટાઈમ પોતાના મનગમતા પ્રોજેક્ટ પર આપવાનો છે. એનો મતલબ શું છે કે ગૂગલના પ્રોજેક્ટ તો તમે કરી જ રહ્યા છો, સાથે સાથે તમારો જે ટાઈમ તમે કંપનીમાં આપો છો એમાં 20% ટાઈમ તમારે એવો કાઢવાનો છે જે પ્રોજેક્ટ તમને ગમે છે. જે તમને કદાચ બની શકે કે એને ગૂગલ જોડે કોઈ લેવા દેવા નથી, પણ જ્યારે તમે એ કામ કરો છો ત્યારે તમારી પ્રોડક્ટિવિટીનું જે કહેવાય ને કે ટેસ્ટોસ્ટેરોન લેવલ એકદમ હાઈ થઈ જાય અને ડોપામાઇન એકદમ હાઈ થઈ જાય. સો એ વસ્તુ ત્યારે જ થઈ શકે કે જ્યારે તમે પોતાનું મનગમતું કામ કરો અને એનાથી તમારી પ્રોડક્ટિવિટી વધારો. એટલે ઘણી બધી કંપનીઓ આ રીતે પોતાના એમ્પ્લોઈઝની પ્રોડક્ટિવિટી વધારતી હોય છે. બિલકુલ, એટલે સાચી વાત કરી છે. ત્યારે જે પ્રકારે 20% જ્યારે કામ કરવાની વાત કરી છે હરીનજીએ, એટલે પર્સનલ લાઈફની એ વાત કરીએ, જો આપણે કામકાજની વાત કરીએ ત્યાં આપણે સમય આપીએ, પણ એની સાથે જો આપણે વર્ક પ્લેસ પર સારું પરફોર્મ કરવું હોય તો વર્ક પ્લેસ બાદના પહેલાંના પણ જે કલાકે જે આપણે ઘરે સ્પેન્ડ કરીએ છીએ એ પણ ખૂબ અગત્યના હોય છે. એટલે એમાં રાત્રે સુવાથી લઈ સવારે ઉઠીએ, બ્રેકફાસ્ટ, આપણી ફૂડ હેબિટ્સ, આપણી લાઈફસ્ટાઈલ બધું જ આવી જાય. હવે વર્ક પ્લેસ સિવાયની જો લાઈફની વાત કરીએ શ્રદ્ધાજી, તો એ કેટલી ઇમ્પોર્ટન્ટ છે, શું કરવું જોઈએ, કઈ રીતે રહેવું જોઈએ, સવારથી રાત સુધીનું શેડ્યુલ કઈ રીતે બનાવવું જોઈએ જેથી વર્ક પ્લેસ પર સારું પરફોર્મન્સ થઈ શકે અને ઓવરઓલ લાઈફમાં પણ આપણે એક સારી પ્રોડક્ટિવ લાઈફ જીવી શકીએ? ઓકે, જો ધાર્મીબેન, એમ છે કે બધી જ ચીજો ઇન્ટરકનેક્ટેડ છે. તમારું વર્ક અને તમારું પર્સનલ લાઈફ ઇટ ઇઝ ટોટલી ઇન્ટરકનેક્ટેડ ને બધી જ ચીજો ઇન્ટરકનેક્ટેડ છે. જ્યારે તમારી પર્સનલ લાઈફ કે જે પર્સનલ ટાઈમ છે જેને મી ટાઈમ કહેવાય છે, મી ટાઈમ તમારું સેટિસ્ફાઈડ હશે, ઠીક છે. અને મી ટાઈમ એ નથી કે જે તમે તમારી ફેમિલી જોડે વિતાવો છો, એ એનથી પણ ડિફરન્ટ છે. મી ટાઈમ એટલે ટોટલી ઓનલી એન્ડ ઓનલી ફોર માય હેપીનેસ, ઠીક છે. તો સૌથી પહેલા ઇમ્પોર્ટન્સ આપો તમે મી ટાઈમને. જો કે આ કોન્સેપ્ટ ન્યૂ છે ઇન્ડિયામાં ને આ ગ્લોબલ ટર્મ છે, ઠીક છે, ગ્લોબલ કોન્સેપ્ટ છે. પણ હું ગ્લોબલ લિટરેચરની સ્ટુડન્ટ છું તો હું ગ્લોબલી થોટ આવે, પણ આ સૌથી મોટી ઇમ્પોર્ટન્ટ ચીજ છે ને આ બહુ બેસિક છે, બેસિક હ્યુમન નીડ છે. તો આ જ્યારે આપણે કહેવાય ને 8x8x8 નું કોન્સેપ્ટ, એટલે 8 કલાક વર્ક પ્લેસ ને, 8 કલાક જે સાઈડ હસલ છે એમને, ને 8 કલાક ફોર સેલ્ફ, 8 કલાક ફોર સ્લીપ એન્ડ 8 hours ફોર ધ સાઈડ હસલ. એ સાઈડ હસલ્સમાં તમારું ડેલીનું જે મી ટાઈમ છે, other than your sleeping rest time, other than your, make it very much clear, એ જે રેસ્ટ ટાઈમ છે એ તમારું મી ટાઈમ નથી. ઓકે, મી ટાઈમ જે છે જે તમને પસંદ છે, જેમ કે એ જે 20% ની કોન્સેપ્ટ નહીં, 20% એ તો તમારા 8 hours જે વર્કિંગ અવર્સ છે એમાં કાઉન્ટ થશે, પણ જે 8 hours તમારા સાઈડ હસલના છે એમાં તમારે જે તમને પસંદ છે, જો તમને મ્યુઝિક પસંદ હોય, ડ્રોઈંગ પસંદ હોય, જે કંઈ પણ એક્ટિવિટી પસંદ હોય જેનાથી તમને ખુશી મળતી હોય, એ તમારી ડેલી લાઈફનું, એટલે ડેલી લાઈફનું પાર્ટ હોવું જોઈએ, મોર દેન ધ મેન્ટલ એન્ડ ફિઝિકલ એક્સરસાઇઝ. શ્રદ્ધાજી, અત્યારે ક્યાંક પ્રોડક્ટિવિટી જે છે એ પ્રોડક્ટિવિટીને લઈને જો આપણે વાત કરીએ તો એ પણ ક્યાંક ઓછી થઈ રહી છે. એટલે આપણે પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફની વાત કરીએ, પણ એક સવાલ હંમેશા ઉઠતો હોય છે કે પહેલાં કરતાં અત્યારના જે લોકો છે, અત્યારની જે કામ કરવાની રીત છે, જે પેટર્ન છે, એમાં પ્રોડક્ટિવિટી ઘણી ઓછી છે, ઘણી મરી ગઈ છે. ઘણા લોકો તો પોતાનો ઇન્ટરેસ્ટ કંઈક હોય છે, કામ કંઈક કરતા હોય છે અને જાણતા જ નથી કે શું કરીએ છીએ. હવે આપણે પ્રોડક્ટિવિટીની આશા કઈ રીતે રાખીએ? ઓકે, હવે સૌથી મોટી વાત છે, આજના લોકો જાગૃત છે. હવે વિચારજો, એમ નહીં કહેતી કે પહેલાના લોકો જાગૃત નહોતા, પણ એ નહોતા જાણતા કે મને પર્સનલ ખુશી શામાં મળે છે, એ એમાં વિચારતા જ નહોતા. એમને જે એક લાઈફસ્ટાઈલ આપી દીધી કે લેડીઝને ઘરનું કામ કરવું છે, ઓકે, કરેક્ટ છે, એમને એ જ ખબર હતું કે એમને એ જ જોયું હતું કે મારા મમ્મી કામ કરે છે, મારા દાદી કામ કરે છે, તો એ લેડીઝ, સોરી હું ફેમિનાઇન થાઉં છું, હું ફેમિનિસ્ટ નથી, બટ ધીસ ઇઝ ધ વે, ઠીક છે. તો આજે બધા મને ખબર છે કે મને શામાં ખુશી મળે છે, ઠીક છે. તો મને જ્યારે આ ખબર પડી ગઈ, જાગૃત થઈ ગઈ, તો એ જાગૃત થવા પછી મને મારી ઇન્ડિપેન્ડન્સી કે મને જે આમાં ખુશી મળે છે એને અર્ન કરવામાં પણ 10 થી 20 વર્ષ લાગશે.
હવે આજે 10-20 વર્ષનો જે ગાળો છે, કેમ કે મારા જે એલ્ડર્સ છે એ કહે છે આવું અમે તો નતું કર્યું, ઠીક છે, અને મારી જે નેક્સ્ટ જનરેશન છે એ કહે છે આવું જ કરો ને, જે તમને પસંદ છે, જેમાં તમને ખુશી હોય, ઠીક છે. તો ધીસ ઇઝ હવે પ્રોડક્ટિવિટી લોકો જાણે છે. પહેલા પ્રોડક્ટિવિટી જાણતા જ નહોતા, બધાને કામ સેગ્રીગેટ કરી દીધા કે બહારના કામ જેન્ટ્સને કરવાના અને ઘરના કામ લેડીઝને કરવાના, ધેટ્સ ઇટ. હવે બધું મિક્સ થઈ ગયું છે. તો પ્રોડક્ટિવિટીનું કોન્સેપ્ટ પણ આવ્યું છે, સેલ્ફ ઇન્ટરેસ્ટનું કોન્સેપ્ટ હવે આવ્યું છે, ને મને શામાં ઇન્ટરેસ્ટ છે, શાંતિ મને ખુશી મળે છે, એનું કોન્સેપ્ટ હવે બધા જાણવા માંડ્યા છે. બટ શ્રદ્ધાજી, તો હવે- અકોર્ડિંગ ટુ યુ તમને શું લાગે છે, પ્રોડક્ટિવિટી વધી રહી છે કે ઘટી રહી છે લોકોમાં? ઓકે, હવે જ્યારે મેજરમેન્ટની વાત કરીએ, જે પ્રોડક્ટિવિટીનું મેજરમેન્ટ છે એની યુનિટ છે ટાઈમ, કે આટલા ટાઈમમાં આટલી પ્રોડક્ટિવિટી આવી, ઠીક છે. પ્રોડક્ટિવિટી ઘટી છે એનું રીઝન આ છે કેમ કે જે ટાસ્ક છે, ઠીક છે, એ બધામાં મિક્સઅપ થઈ ગયા છે. જે મેં અર્લિયર કીધું, ઠીક છે, પહેલા સેગ્રીગેટેડ હતા, ઠીક છે. ડ્રાઇવિંગ લેડીઝનું કામ જ નહોતું, હવે લેડીઝ ડ્રાઇવિંગ શીખે છે. લર્ન કરવામાં ટાઈમ લાગશે, લોકોને એક્સેપ્ટ કરવામાં ટાઈમ લાગશે. આ તો બહુ નાની ચીજ છે. હવે તો ડ્રાઇવિંગ ઇઝ નોટ, આઈ જસ્ટ એન એક્ઝામ્પલ આપું છું કે કોઈ પણ ચીજ છે. તો હવે આ પ્રોડક્ટિવિટી ઘટી નથી, મલ્ટી સ્કિલ લોકો સ્કિલ્સ ઇન્ટરેક્ટ થાય છે એ ટાઈમ છે. તો એ પ્રોડક્ટિવિટી ઘટી નથી, લોકો શેરિંગમાં વર્ક કરે છે, એ પ્રોડક્ટિવિટી ઘટી નથી, એ શેરિંગ થઈ છે. તો કોઈ પણ રીતે તમે જોશો તો પ્રોડક્ટિવિટી ઘટી નથી, હવે બધા લોકો બધું કામ શેર કરીને કામ કરે છે, તો એ શેર થઈ છે. તો હવે જ્યારે શેર થશે તો એને સ્ટ્રીમલાઇન થવામાં, જસ્ટ એ જે સ્ટ્રીમલાઇનનું જે ટાઈમ છે એ જાય છે. એલ્સ પ્રોડક્ટિવિટી ઘટી નથી, પ્રોડક્ટિવિટી એટલી ને એટલી જ છે. બસ સમાજમાં થોડું બદલાવ આવ્યું છે, તો આ જે ટ્રાન્સફોર્મેશનલ જે ટાઈમ છે એમાં આ બધા કોન્સેપ્ટ આપણે મેજર કરીએ છીએ. યસ, બિલકુલ. હરીનજી, શું લાગે છે, એઆઈ ની વાત કરીએ, ગૂગલની વાત કરીએ અને પ્રોડક્ટિવિટીની વધે છે, પ્રોડક્ટિવિટી ઘટે છે, એમાં પણ અનેક ડિબેટ્સ છે, ઘણા કહે છે વધે છે, ઘટે છે, પણ ખાસ વાત કરીએ આપણે એઆઈની, તો એઆઈ એક તરફ એવું કહેવામાં આવે છે કે તમારે તમારું જો ટાઈમ મેનેજમેન્ટ કરવું હોય, વર્ક મેનેજ કરવું હોય તો એઆઈનો યુઝ કરો અને ટૂંકમાં એ કામ કરીને તમને આપી દેશે, એટલે તમારું ઘણું એવું કામ બચી જશે. એટલે પહેલાં આપણને જે પીપીટી તૈયાર કરવામાં ઓલમોસ્ટ 8-9 કલાક લાગે, એ હવે ખૂબ શોર્ટ ટાઈમમાં તૈયાર થઈ જાય છે, તો બાકીનો ટાઈમ આપણે બીજા કોઈ કામમાં કરી શકીએ, એમાં કોઈ ના નથી. પણ હરીનજી, એક સર્વે એવો પણ છે કે એઆઈના કારણે હવે લોકો ટોટલી એઆઈ પર જ ડિપેન્ડ થઈ ગયા છે, એટલે પોતાનું જે માઇન્ડ છે એ ખૂબ ઓછું ચલાવી રહ્યા છે, ખૂબ ઓછું વિચારી રહ્યા છે, માત્ર એક પ્રોમ્પ્ટ આપી દેવાનું. એટલે પહેલાં લોકોને ખબર હતી કે પીપીટીમાં અમે કયો કલર કરીએ, કયા ફોન્ટનો જે કલર છે અમે મેચ કરીએ તો કઈ સારું લાગશે, એ બધું મેન્યુઅલી થતું, તો મગજ ખૂબ ક્રિએટિવ રહેતું અને મગજ ખૂબ એક્ટિવ રહેતું. પણ હવે એઆઈના લીધે લોકો જે છે વિચારવાનું થોડું ઓછું થયું છે એમનું, અને એઆઈ એમનું કામ કરી દે છે. તમને શું લાગે છે હરીનજી, એઆઈ જે છે કઈ રીતે યુઝ કરાય, કઈ રીતે કરીશું તો પ્રોડક્ટિવિટી વધશે અને લોકોની જે અત્યારે વિચારવાની ક્ષમતા ઓછી થઈ છે એ પણ વધશે? ધર્મીબેન, ખૂબ જ સુંદર સવાલ છે. અને આપણે અત્યારે જોઈએ ને તો ચારે બાજુ, આપણા યુથની ચારે બાજુ અત્યારે એઆઈ અને એઆઈના જ બધી વસ્તુઓ ચાલી રહી છે. બધા જ લોકો ક્લાઉડ પ્લેટફોર્મ, બધી જ કંપનીઓ ઓટોમેશન, એનાલિટિક્સ, ડિજિટલ વર્કફ્લો, બસ આની જ વાત કરે છે. હવે થાય છે શું કે એઆઈ બધું જ કામ તમારું કરી શકે, તમારા ક્રિએટિવિટીથી પણ વધારે સારું કામ કરી શકે, પરંતુ એ કોણ શીખવાડશે કે એનો ઉપયોગ કેવી રીતે કરવો? આપણી પાસે ઘણા બધા ટૂલ્સ છે. ફોર એક્ઝામ્પલ, ઘણા બધા જીપીટી ટૂલ્સ છે, ઘણા બધા ઓનલાઈન સર્વર્સ છે કે તમને કોડ લખીને આપે છે, પણ એ કોડની ક્વોલિટી કેવી છે એ કોણ કહેશે? એ તો હ્યુમન ઇન્ટેલિજન્સ, એટલે કે કોઈ માનવીય હસ્તક્ષેપ થાય તો જ એ ખબર પડે કે આ વસ્તુ કેવી રીતે યુઝ થઈ શકે. તમે જે વાત કરી કે આજના જે યુવાનો છે કે આજનો જે સેલ્સ વાળો માણસ છે, એ કદાચ પીપીટી બનાવવા પહેલા 8-9 કલાક યુઝ થતા હતા એના, આજે ખાલી એક પ્રોમ્પ્ટ થી એ પોતાનું પીપીટી બનાવે છે. પણ તમને જાણીને એ પણ નવાઈ લાગશે કે અમે ઘણા બધા ઇન્ટરવ્યુ લેતા હોય છે, લોકો એની અંદર પોતાનો રિઝ્યુમે એઆઈ થ્રુ બનાવતા હોય છે, પણ ઘણી વખત એ પોતાનું નામ ચેન્જ કરવાનું ભૂલી જાય છે.
એટલે એઆઈ એ નાખ્યું હોય કે પુટ યોર નેમ હિયર ઇનટુ બ્રેકેટ્સ, તો એનું એ જ ડાઉનલોડ કરીને એ એઝ અ એમ્પ્લોયર મૂકી દે છે. એટલે જે કહેવાય ને કે ભણેલા છે પણ ગણેલા નથી, બરાબર? તો એ જે કહેવત છે એ અહીંયા કદાચ લાગતી વળગતી હોય એવું મને લાગે છે. એટલે હરીનજી, સમયનો અભાવ છે, ટૂંકમાં પ્રતિક્રિયા લઈશ. નકલમાં અક્કલ હોવી જોઈએ એ મારું ચોક્કસપણે માનવું છે. અને જ્યારે આપણે વર્લ્ડ પ્રોડક્ટિવ ડે ઉપર વાત કરતા હોઈએ તો વાતચીત આપણે એવું ના કહેવું જોઈએ કે લોકો કેટલા કલાક કામ કરે છે, પણ આપણું મેઇન ફોકસ એ હોવું જોઈએ કે તેઓ આપણે શું એમની પ્રતિભાને, એમના ટેકનોલોજીને, એમનો સમયનો આપણે સારો ઉપયોગ કરીએ છીએ અને સંસાધનો જે પણ કંપની પાસે છે એનો કેટલો સારો ઉપયોગ કરી શકીએ છીએ. અને સ્માર્ટ ઓટોમેશન, સતત સ્કિલ ડેવલપમેન્ટ અને કર્મચારીની વર્ક લાઈફ બેલેન્સ જે છે એમાં આપણે કેટલું ધ્યાન રાખીએ છીએ એ આપણે આ વર્લ્ડ પ્રોડક્ટિવ ડે ઉપર એની પર વધારે ફોકસ કરવું જોઈએ એવું મારું માનવું છે. બિલકુલ. હરીનજી, શ્રદ્ધાજી, આ બંને એક્સપર્ટનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને આજના દિવસે ચર્ચા કરવા બદલ. તો દર્શક મિત્રો, આજની આ વિશેષ ચર્ચામાં માત્ર આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.